દમુસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આપણે ગેસ ઉપર તો બાફીને ઘણી જ વેફર અને ચકરી બનાવી છે, પરંતુ તમે નહીં માનો, આજે હું ગેસ ઉપર બાફ્યા વગર મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય ને તેવી ચકરી બનાવવા જઈ રહી છું। અને આ ખાવાનો ટેસ્ટ પણ ખૂબ જ શાનદાર હોય છે અને ફરાળમાં પણ ખાઈ શકાય છે। તો આ ચકરી વેફર બનાવવા માટે મેં 1 વાટકો સાબુદાણા રાતે જ પાણીમાં પલાળીને રાખ્યા હતા। મોટા વાસણમાં 1 વાટકો સાબુદાણા અને 1.5 વાટકો પાણી, અને આ તેનું પલાળવાનું પરફેક્ટ માપ છે, જેથી સાબુદાણા સરસ છૂટા છૂટા પલળી જાય, કેમ કે વધારે પાણી નાખવાથી સાબુદાણા ચીકણા થઈ જાય છે। તો જુઓ, આખી રાત રાખેલા સાબુદાણા સરસ મજાના પલળી ગયા છે અને તેનો દાણો દબાવતા તે એકદમ મેશ થઈ જાય છે। હવે મેં અહીં 4 બટેટા લઈ લીધા છે અને તેને બાફીને છાલ ઉતારી લીધી છે। તમે તમારી ચોઈસ મુજબ થોડા વત્તા ઓછા બટેટા કરી શકો છો। હવે આ બટેટાને મેં ઝીણી ખમણી લીધી છે અને આ ખમણીથી આપણે આ બટેટાને ખમણી લેવાના છે, જેથી કરીને બટેટાના ગઠ્ઠા ના રહે। હવે મેં બધા જ બટેટા ખમણી લીધા છે અને તેમાં મેં 2 મરચાં અને 1 આદુનો ટુકડો ખાંડીને લીધું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખવું। નમક છે તે થોડું નાખવું, જેથી કરીને ચકરી સુકાતા તે ખારી ના થઈ જાય। હવે મેં તેમાં થોડું ચીલી ફ્લેક્સ નાખ્યું છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં મેં સમારેલી કોથમીર નાખી છે। હવે તેને આપણે હાથની મદદથી દબાવીને એટલે કે ભાર દઈને મિક્સ કરવાનું છે, જેથી થોડા સાબુદાણા અંદર મેશ થઈ જાય અને થોડા છે તે તેનો ભૂકો થઈ જાય અને થોડા બીજા છે તે આખા રહે, કેમ કે આવી રીતે કરવાથી તે એકદમ પેસ્ટ જેવું પણ નથી થતું અને અમુક સાબુદાણા આખા રહે, જેથી કરીને ખૂબ જ સારું લાગે છે અને તે તળવાથી સાબુદાણા ફૂલે છે તો ટેસ્ટ પણ સારો આવે છે। તો આ બનાવવા માટે ગેસ પર નથી બાફવાનું, તો પણ 1-2 વર્ષ સુધી તે સારી રહે છે। તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો। તો હવે સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે। તો આ વેફર બનાવવા માટે થઈને આપણે ચકરીના મશીનની પણ જરૂર પડતી નથી। તો જુઓ, આનાથી સરળ બીજું શું હોય। તો તેને ભરવા માટે એક પ્લાસ્ટિકની કડક બેગ એટલે કે કોથળી લેવાની। મેં અહીં નમકની થેલી લીધી છે, તમે ગમે તે થેલી લઈ શકો છો, ચાની કે દૂધની વગેરે। તેમાં મેં ખૂણા ઉપરથી થોડું કાપી લીધું છે। તો હવે મેં આ પ્લાસ્ટિકની થેલીમાં સાબુદાણાનો માવો છે તે બધો જ ભરી દીધો છે અને તેને તમે રબર પણ લગાવી શકો છો, અથવા તો તે કોથળીને વાળીને પણ તમે કડક પકડી શકો છો। હવે મેં તે કોથળીની મદદથી તેની લાંબી ઊભી લાઈન પણ બનાવી છે અને ચકરી પણ બનાવી છે। તમે તમારી ચોઈસ મુજબ જે આકારની બનાવવી હોય તે બનાવી શકો છો। તો મેં 1 રાત ઘરમાં સૂકવી હતી અને બીજે દિવસે તડકામાં સૂકવી હતી। જો તમે ઘરમાં જ સૂકો તો 2 દિવસ વધારે રાખવી પડે, પરંતુ તડકામાં 1 જ દિવસમાં સુકાઈ જાય છે। તો વગર મશીન અને ગેસ પર બાફ્યા વગર તમે આ રેસીપી બનાવી શકો છો। તો જુઓ, આપણી ચકરી સુકાઈ ગઈ છે અને તે ખૂબ જ સરસ લાગે છે। તો હવે ગેસ ઉપર તેલ ગરમ કરી અને આપણે તળી લઈએ। તો જુઓ, થઈ મસ્ત મજાની ચકરી અને કુરકુરા જેવી વેફર।
બાળકોને તો નાસ્તામાં ખૂબ જ પસંદ પડે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને આવજો.